Welcome, students. Introduction to Fabrication Technology. As discussed before, total 4 hours chapters, but 6 marks chapters in which there is only 3 or 4 questions you can revise and get maximum marks. એટલે કે ફેબ્રિકેશન ટેકનોલોજી નું ઇન્ટ્રોડક્શન ઓફ ફેબ્રિકેશન ટેકનોલોજી અથવા ઇન્ટ્રોડક્શન ટુ ફેબ્રિકેશન ટેકનોલોજી એમાં 4 ક્વેશ્ચન છે જે પૂછાય એવા છે, મતલબ પૂછાય છે અને એમાંથી તમે 6 માર્ક્સ મેળવી શકો છો. જેમાં એક પહેલું જ જોયું હતું ફેબ્રિકેશન ટેકનોલોજી, એની ડેફિનેશન અને નીડ સ્કોપ કહેવાય અથવા કઈ ઇન્ડસ્ટ્રીમાં ફેબ્રિકેશન ટેકનોલોજી બહોળા પ્રમાણમાં યુઝ થાય છે એ લખી શકો તો એના 2 થી 4 માર્ક્સ પૂછાઈ શકે છે. ત્યારબાદ વિલ્ડેબિલિટી, એની ડેફિનેશન, ફેક્ટર અફેક્ટિંગ વિલ્ડેબિલિટી એ પણ 2 થી 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. અને ત્યારબાદ જે લાસ્ટ ક્વેશ્ચન જે પૂછાય છે પાવર સોર્સિસ, જે આપણે ડિસ્કસ કર્યું હતું કે એના એડવાન્ટેજ શું છે, પાવર સોર્સિસ શું છે, એના ક્લાસિફિકેશન શું છે, એના એડવાન્ટેજ શું છે, ફાયદા શું છે અને એપ્લિકેશન શું છે. એટલે મેં કીધું એમ ફેબ્રિકેશનમાં બહોળા પ્રમાણમાં જો યુઝ થતું હોય ફેબ્રિકેશન ટેકનોલોજીમાં તો એ છે વેલ્ડિંગ, અને વેલ્ડિંગમાં પણ બહોળા પ્રમાણમાં યુઝ થતું હોય છે આર્ક વેલ્ડિંગ. અને આર્ક વેલ્ડિંગ માટે આપણે જુદા જુદા પાવર સોર્સિસ છે સમજવા ખૂબ જ જરૂરી બને છે. હવે જોઈએ કે તમે જે પાવર સોર્સ સિલેક્ટ કરો છો એના ક્રાઇટેરિયા શું છે. હવે આપણે જોયું તો અલગ અલગ ટાઈપના પાવર સોર્સ યુઝ થાય છે. તો જો કયા કયા ટાઈપ્સના યુઝ થાય છે તો સ્ટેટિકમાં જોઈએ તો ટ્રાન્સફોર્મર ટાઈપ, રેક્ટિફાયર ટાઈપ, બરાબર છે. રોટેટિંગમાં જોવા જઈએ તો મોટર ડ્રીવન જનરેટર ટાઈપ, એન્જિન ડ્રીવન જનરેટર ટાઈપ. સ્પેશિયલ ટાઈપમાં જોવા જઈએ તો યુનિવર્સલ હેવિંગ એસી એન્ડ ડીસી આઉટપુટ ટાઈપ, હેવિંગ મલ્ટિપલ ઓપરેટર ટાઈપ, સોલિડ સ્ટેટ ટાઈપ, બરાબર છે. ટ્રાન્ઝિસ્ટરાઇઝ લોબ કંટ્રોલ રેક્ટિફાયર ફોર એમએમએ વેલ્ડિંગ, ટ્રાન્ઝિસ્ટર મશીન ઓફ ઇન્વેન્ટર ટેકનોલોજી, સ્પેશિયલ પાવર ટ્રાન્ઝિસ્ટરાઇઝ મશીન ઓફ ઇન્વેન્ટર ટેકનોલોજી, સ્પેશિયલ પાવર સોર્સ ફોર એમઆઈજી CO2 વેલ્ડિંગ. પણ આમાં તમે કયા કયા ક્રાઇટેરિયા એવા રાખશો કે તમને ખ્યાલ આવશે કે મારે કયા પ્રકારનો પાવર સોર્સ છે એને યુઝ કરવાનો છે. એટલે આર્ક વેલ્ડિંગ માટે તમે એક વસ્તુ તો જોઈ લીધું કે પ્રવાહ 2 પ્રકારના વપરાય છે, એક એસી અને એક ડીસી. એસી કરંટ યુઝ થાય છે અને ડીસી કરંટ યુઝ થાય છે. એના માટેના સ્ત્રોત જોયા કે ટ્રાન્સફોર્મર હોઈ શકે છે અથવા જનરેટર હોઈ શકે છે, બેમાંથી એક હોય. અને બંને સંજોગોમાં આપણે એક ઓપન સર્કિટ વોલ્ટેજ હોય, જનરલી 50 to 80 વોલ્ટેજ જેટલો હોય છે. એમાં જે વીજ પ્રવાહ નોર્મલી યુઝ થાય છે એ 1000 એમ્પિયર સુધીનો થાય છે. એટલે આવા પાવર સોર્સ છે એ આપણે આર્ક વોલ્ટેજ અને આર્ક કરંટ છે એની લાક્ષણિકતા વધુ સારી રહે એ રીતે સમજી શકાય, ખ્યાલ આવે છે, એટલે યુઝ કરી શકાય. એટલે ત્યારે પણ કયા કયા પ્રકારના જે છે એ વોલ્ટેજ કરંટના કેરેક્ટરિસ્ટિક્સ કર્વ પર આધાર રાખે છે કે તમે વોલ્ટેજ કેટલો રાખેલો છે અને કરંટ કેટલો રાખેલો છે. એટલે કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનું રિલેશન છે એના આધારે તમે જે છે એ નક્કી કરી શકો છો તમારા જે પાવર સોર્સ છે એને સિલેક્ટ કરવાનો ક્રાઇટેરિયા. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે સિલેક્શન ક્રાઇટેરિયા ઓફ પાવર સોર્સિસ જોઈએ. એમાં પહેલું છે ડીએવી કેરેક્ટરિસ્ટિક્સ. ડીએવી કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આવો એક નહીં આવે. ડ્રોપિંગ આર્ક વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સ શું છે? ડ્રોપિંગ આર્ક વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સ. એટલે કે ડ્રોપિંગ આર્ક વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સના આધારે ડ્રોપિંગ આર્ક વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સ જોવા જઈએ તો એના આધારે જે સિલેક્શન ક્રાઇટેરિયા છે એ કઈ રીતે સિલેક્ટ કરવામાં આવે છે. તો આપણે આર્ક વેલ્ડિંગમાં વોલ્ટેજ એ આર્કની લંબાઈ, એટલે આપણે જે ટાઈપનો એનોડ, કેથોડ અથવા પાવર સોર્સિસ રાખ્યો હશે, જે પ્રમાણેનો વોલ્ટેજ રાખ્યો હશે, જે પ્રમાણેનો અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે એ પ્રમાણે તમને આર્કની જુદી જુદી લંબાઈ એટલે કે લેન્થ જોવા મળશે, બરાબર છે. અને એ પણ આ આર્ક ગેપ પર પણ આધાર રાખે છે કે આર્કનો ગેપ કેટલો છે એના ઉપર પણ આધાર રાખે છે. એટલે જેમ જેમ વોલ્ટેજ અને જે વિદ્યુત પ્રવાહ છે એટલે કે કરંટ છે એ બદલાશે એમ એમ તમારી આર્કની લંબાઈ છે એમાં પણ ફેરફાર થશે. તો આકૃતિમાં જે બતાવેલ છે એ આપણે જોવા જઈએ આકૃતિમાં જે બતાવેલ છે તો એ કરંટ વોલ્ટેજમાં આપણે ડ્રોપિંગ આર્ક કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે ડીએવી એ બતાવેલું છે.
એમાં જે એનો જો બંને વચ્ચેનો રિલેશન છે એ ટાઈપનો ડાઉનવર્ડ કર્વ જોવા મળે છે વોલ્ટેજ વિથ કરંટ. ખ્યાલ આવે છે? તો આ પ્રકારનો વીજ પ્રવાહનો ફેરફાર જે જોવા મળે છે એને આપણે ડ્રોપિંગ આર્ક વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સ જોવા મળે છે. એટલે કે જેમ જેમ કરંટ વધશે એમ ડ્રોપ શું થશે? ઘટતો જશે. ડ્રોપિંગ કર્વ થઈ ગયો. ઇટ ઇઝ યુઝડ ઇન વેલ્ડિંગ પ્રોસેસ પરફોર્મ યુઝિંગ મેન સોર્સ. મેન સોર્સનો યુઝ કરીને જ્યારે આપણે યુઝ કરતા હોય ત્યારે આ પ્રકારનું જે છે એ જોવા મળે છે વોલ્ટેજ કરંટ કેરેક્ટરિસ્ટિક્સ ડ્રોપિંગ આર્ક કેરેક્ટરિસ્ટિક્સ. કોન્સ્ટન્ટ આર્ક વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સમાં કઈ રીતનું છે તો પહેલાં જે ઘટતો હતો એની જગ્યાએ હવે શું થાય છે? બને ત્યાં સુધી કોન્સ્ટન્ટ રહેશે. એવું નથી એકદમ સીધી લાઈન, પણ બને ત્યાં સુધી કેવું રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. એટલે જેમ જેમ ઇટ ઇઝ યુઝડ વેર વેલ્ડિંગ ઇઝ ડન વિથ સેમી ઓટોમેટિક મશીનથી જ્યારે કરવામાં આવે ત્યારે આ પ્રકારનો જે કરંટ કેરેક્ટરિસ્ટિક્સ વોલ્ટેજ કરંટ કેરેક્ટરિસ્ટિક્સનો યુઝ કરવામાં આવે છે જેને CAV કહીશું આપણે, કોન્સ્ટન્ટ આર્ક વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સ. બરાબર. આર્ક વેલ્ડિંગમાં વોલ્ટેજ આપણે જોયું કે આર્કની અલગ અલગ લંબાઈ પ્રમાણે જોવા મળે છે. એટલે કરંટ કોઈ પણ પ્રકારનો હોય પરંતુ એમાં જે વીજ પ્રવાહમાં ફેરફાર એ અચળ રહેવો ખૂબ જ જરૂરી છે. તો ત્યારે આમાં વોલ્ટેજ સાથે જે છે એ કરંટમાં વધારો થશે, નો ડાઉટ, પણ વોલ્ટેજ સાથે કેવો રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. એટલે આમાં સેમી ઓટોમેટિક હોય તો આનો યુઝ કરવામાં આવે છે. અને જે ખાસ સમજવાનું છે એ છે રાઇઝિંગ આર્ક વોલ્ટેજ. જેમાં શું થાય છે? ધીમે ધીમે જેમ જેમ વોલ્ટેજમાં શું થાય છે? કરંટ સાથે વધારો થાય છે. શું થાય છે? પહેલાં જોયું, પહેલાં ઘટાડો થયો વોલ્ટેજ સાથે, કરંટ સાથે વોલ્ટેજમાં. પછી કરંટ સાથે વોલ્ટેજે કોન્સ્ટન્ટ રહેવા પ્રયત્ન કર્યો અને પછી કરંટ સાથે વોલ્ટેજમાં વધારો થયો. આ ત્રણેય કર્વ્સ એક જ ડાયાગ્રામમાં આ રીતે ડ્રો થઈ શકે. એટલે DAV એટલે કે ડ્રોપિંગ આર્ક વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સ, CAV એટલે કોન્સ્ટન્ટ આર્ક વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સ અને રાઇઝિંગ આર્ક વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સ. બરાબર. એની લાક્ષણિકતા કેરેક્ટરિસ્ટિક્સ. હવે જોવા જઈએ કે સ્વયં સંચાલિત જે સાધનો છે એટલે કે ફુલ્લી ઓટોમેટિક જે સાધનો છે એમાં સોર્સ ઓટોમેટિક વેલ્ડિંગ દરમિયાન આપણે RAV યુઝ કરવામાં આવે છે અને પેલો સેમી ઓટોમેટિક યુઝ કરવામાં આવે છે. આ કેવું છે? હેવી ડ્યુટી વર્ક હોય જ્યાં ઓટોમેટિક સાધનો ઇટ ઇઝ યુઝ ફોર પરફોર્મિંગ હેવી વર્ક, ત્યાં એનો યુઝ કરવામાં આવે છે. અને આગળ સેમી ઓટોમેટિક મશીનનો યુઝ કરેલો હોય ત્યારે આ પ્રકારનો ગ્રાફ યુઝ થાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ જે સિલેક્શન છે એ વોલ્ટેજ કરંટ કેરેક્ટરિસ્ટિક્સના આધારે કરવામાં આવે છે. એટલે કે આપણે જે સાયકલ છે 10 મિનિટની, અમુક જે છે એ સાયકલ પર ડિપેન્ડ હોય કે 10 મિનિટ જે સાયકલ છે આપણી જે કરંટ વોલ્ટેજની, બરાબર છે. આપણે જોવા જઈએ તો વીજ પ્રવાહ આમ તો ફાયદાકારક જ છે. મોટા આર્ક માટે જે RAV છે એ ફાયદાકારક છે. સેમી ઓટોમેટિક માટે આપણે જોયું તો CAV ફાયદાકારક છે. એટલે કે કરંટ આર્ક વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સ, પેલું ડ્રોપિંગ આર્ક વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સ અને છેલ્લું રાઇઝિંગ આર્ક વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સ. કોન્સ્ટન્ટ પહેલું જે છે એમાં આપણે ડ્રોપ થાય છે, બીજામાં કોન્સ્ટન્ટ રહે છે એટલે કોન્સ્ટન્ટ આર્ક વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સ, ત્રીજામાં રાઇઝ થાય છે એટલે રાઇઝિંગ આર્ક કેરેક્ટરિસ્ટિક્સ. હવે ફરીથી એકવાર જોઈ લઈએ તો ડ્રોપિંગમાં જે વોલ્ટેજ છે કરંટ સાથે શું થાય છે? ઘટે છે, ડ્રોપ થાય છે. આમાં કોન્સ્ટન્ટ રહે છે અને ત્રીજામાં વધારો થાય છે એટલે રાઇઝિંગ આર્ક વોલ્ટેજ કહે. આ સિવાય પણ ઘણી વસ્તુ મુદ્દા ધ્યાનમાં લેવામાં આવે છે. હા, 4 મેં બતાવેલા છે, બીજા ઘણા મુદ્દા લઈ શકાય. પહેલું જે છે ઇનિશિયલ કોસ્ટ, એના ઇનિશિયલ કોસ્ટ ધ્યાનમાં લેવામાં આવે છે. કોસ્ટ ઓફ રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ એટલે કે પ્રાથમિક ખર્ચ ધ્યાનમાં લેવાનો. એમના પાવર સોર્સ એવું નહીં સારો એટલે યુઝ કરી લીધો, આપણને ફાયદાકારક પણ હોવો જોઈએ. એટલે બીજા કયા કયા પોઈન્ટ ધ્યાનમાં લેવામાં આવે છે? પહેલું છે ઇનિશિયલ કોસ્ટ. હવે તમે મસ્ત ઓટોમેટિક લાવો છો પાવર સોર્સિસનું મશીન, પણ તમે યુઝ મહિનામાં એક જ વાર કરો છો તો એ તમારી કેપિટલ ઇનિશિયલ કોસ્ટ છે ખોટી રોકાઈ જવાની છે. તો એ ટાઈપનું વેલ્ડિંગ હોય તો તમે બહાર જોબ વર્કમાં પણ આપી શકો છો. તમારે એના માટે મોટો પાવર સોર્સ લાવીને ખર્ચો કરવાની જરૂર છે નહીં. ખ્યાલ આવે છે? બીજું છે રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ ખર્ચ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ પણ જોવાનું આવે છે. પછી તમે મસ્ત રીતે પાવર સોર્સિસનું મશીન સસ્તું પડ્યું પણ એનું રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ વર્ક વધારે હોય, કારણ કે એવું હોય અમુકમાં જે મશીનો છે લાંબો ગાળે પડ્યા રહ્યા પછી બગડી જાય છે, ખરાબ થઈ જાય છે. તો એ પણ તમારે ધ્યાનમાં રાખીને પસંદગી કરવાની છે. તમારે જે કોસ્ટ ઓફ રિપેરિંગ છે અથવા કોસ્ટ ઓફ જે મેન્ટેનન્સ છે એ કેટલો આવે છે એના આધારે, બરાબર છે. પછી જોવાનું છે કે સ્યુટેબિલિટી ઓફ પાવર સોર્સ મશીન વિથ સાઇટ એટમોસ્ફિયર.
તમે જે પાવર સોર્સ સિલેક્ટ કર્યો છે તેનું વેલ્ડિંગ તમારા કયા એટમોસ્ફિયરમાં ખાસ યુઝ કરવાનું છે, ખ્યાલ આવે છે? એટલે એટમોસ્ફિયરના આધારે તમારે પાવર સોર્સ પસંદ કરવો પડે છે. જો ઠંડુ વાતાવરણ હોય તો તમારે નોર્મલી જે આર્કનું ટેમ્પરેચર વધારે એ રીતનું મેન્ટેન રાખવું પડે છે. એટલે કોસ્ટ ઓફ રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ સિવાય સુટેબિલિટી ઓફ પાવર સોર્સ મશીન વિથ સાઇટ એટમોસ્ફિયર. પછી તમારે એસી અને ડીસીની કઈ રીતની જરૂરિયાતો છે, નીડ ઓફ એસી છે, ખાલી ઓલ્ટરનેટ કરંટનો યુઝ કરવો છે, ખાલી ડાયરેક્ટ કરંટનો યુઝ કરવો છે કે એસી અને ડાયરેક્ટ કરંટ બંનેનો યુઝ કરવો છે, એના આધારે તમારી પસંદગી થઈ શકે છે પાવર સોર્સની. આ સિવાય પણ જોવા જઈએ તો પાવર લોડનું અનબેલેન્સ પાવર સોર્સમાં થાય છે કે કેમ, તમે અલગ અલગ ટાઈપના એસીડીસી મેળવી શકો છો કે કેમ, પોર્ટેબલ યુનિટ છે કે કેમ, એક જ જગ્યાએ તમારે મતલબ મોટો પાવર સોર્સ જોતો હોય તો એના માટેની લાઇન છે, એટલે પાવર લાઇન જોઈએ આપણે એસી લાઇન કહીએ તો એસી લાઇન જે છે આપણને ખ્યાલ છે કે આટલા એમ્પિયરની આટલા એમ્પિયરની જે તે હોય છે, તો એ પ્રમાણે પ્લગ છે એ પ્રોવાઈડ અલગ દરેક જગ્યાએ મળી જશે કે કેમ, પાવર ફેક્ટર લાવવા માટે અલગ અલગ ટાઈપની કેપેસિટી છે કે કેમ, બરાબર છે. શોપમાં જે જુદી જુદી જગ્યાએ બિલ્ડિંગ કરવાના છો તો એના માટે પાવર સોર્સનો ઉપયોગ કરી શકશો કે કેમ, સાઇટના વાતાવરણને અનુકૂળ છે કે નહીં, પાવર ફેક્ટર ઊંચો લાવવા કેપેસિટરની જરૂરિયાત છે કે નહીં, અથવા શું શું ધ્યાનમાં લેવાના છે, મશીનની પૂરતા પ્રમાણમાં આર્ક સ્ટ્રાઇકિંગ અને આર્ક સ્ટેબિલિટી થાય છે કે કેમ, ખ્યાલ આવે છે? આર્ક એવું નથી કે આર્ક ચાલુ કરીને ખતમ કરી દેવાનું છે. આપણો જે આર્ક છે એ વેલ્ડિંગ દરમિયાન શું થવું જોઈએ, મેન્ટેન રહેવો જોઈએ. આર્ક વેલ્ડિંગમાં વિચારીએ આર્ક છે તો એ જે આપણે જોયું હતું ન્યુટ્રલ ફ્લેમ, કાર્બોડાઇઝિંગ ફ્લેમ, એ જે ફ્લેમ છે એની લંબાઈ હોય છે, આર્ક લેન્થ હોય છે, તો એ મેન્ટેન રહેવી જોઈએ. એના બધા જે પોઈન્ટ છે એના આધારે તમારે જે પાવર સોર્સનું સિલેક્શન કરવામાં આવે છે, ખ્યાલ આવ્યો? એટલે પાવર સોર્સનું સિલેક્શન તમારે જે અકોર્ડિંગ ટુ યુઝ હોય છે, અકોર્ડિંગ ટુ પ્રોડક્ટ હોય છે, અકોર્ડિંગ ટુ તમને કઈ રીતે બેનિફિશિયલ છે એના આધારે લઈ શકાય છે. અને જે લાસ્ટ ક્વેશ્ચન છે આ ચેપ્ટરનો એ છે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સીસ. ચલો આપણને ખ્યાલ છે કે ચલો એક બોઇલર છે એનું વેલ્ડિંગ કરીએ છીએ, સમજીએ કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની જરૂર કેમ પડે. બોઇલર છે, એની 5 વર્ષની લાઈફ છે ધારો કે બોઇલરની, બરાબર છે. તો વેલ્ડિંગ બી તમે મેન્યુફેક્ચર બી તમે જ કર્યું છે, પણ તમે વેચી માર્યું, પછી બોઇલર ફાટ્યું, તમે વેલ્ડિંગ બરાબર નહોતું કર્યું એના લીધે આ નુકસાન થયું, તો જવાબદારી કોણ લેશે? તમે તો વેચી દીધું છે, ખ્યાલ આવે છે? એટલે એ અમુક રૂલ રેગ્યુલેશનના આધારે આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી ખૂબ જ જરૂરી છે. જે શું કરશે, સર્ટિફાઈ કરશે, લેનાર હોય કે વેચનાર હોય બંનેની હાજરીમાં અમુક જે ટેસ્ટિંગ કરવામાં આવશે અને ટેસ્ટિંગ દ્વારા સર્ટિફાઈ થશે કે તમે જે ફેબ્રિકેટ કર્યું છે, જે ફેબ્રિકેશન કર્યું છે એ કેવું છે, બરાબર છે, અથવા કેવું યુઝ થશે, પૂરેપૂરું સારું છે, વધુ અનુકૂળ છે, ખ્યાલ આવે છે? તો જ તમે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરી શકાય. એ ખૂબ જ જરૂરી છે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે. અલગ અલગ એજન્સીઓ જોડાયેલી હોય છે, લેબોરેટરી હોય જોડાયેલી હોય છે, જેમ કે આપણે બ્લડ રિપોર્ટ કરીએ એ જ રીતનું આમાં મટીરિયલનો રિપોર્ટ કરવામાં આવે છે. તો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે એજન્સી છે એનું કામ શું છે, તો મટીરિયલ ટેસ્ટિંગ લેબોરેટરી. તો તમે ઘણી લેબોરેટરીઓ જે છે એ ખાલી ટેસ્ટિંગનું કામ કરે છે, એના જોડે બધા ઇન્સ્પેક્શન કરવા માટેના મશીનો જ હોય છે, અને તે તમે જે પણ આપશો પ્રોડક્ટ એનું ઇન્સ્પેક્ટ કરીને સર્ટિફાઈડ કરી દેશે એ થર્ડ પાર્ટી અથવા થર્ડ જે ઇન્સ્પેક્ટર છે એના આધારે. તો મટીરિયલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં આપણે જોયું કે તમે એસએમમાં જોયું હતું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ. તો એસએમમાં જે આવતી હતી ને પાછળ ટેસ્ટ, ટેન્સાઇલ ટેસ્ટ, એનું જે સામર્થ્ય સ્ટ્રેન્થ ટેસ્ટ, બરાબર, ડક્ટિલિટી ટેસ્ટ, મેલેબિલિટી ટેસ્ટ, એ બધી ટેસ્ટિંગ જે છે એના માટે અલગ અલગ લેબોરેટરીઓ હોય છે, એ મટીરિયલ ટેસ્ટિંગ લેબોરેટરી કહેવામાં આવે છે. પછી જે ઇન્સ્પેક્શન બ્રાન્ચ ઓફ CSPO, એટલે આ શું છે, CSPO એક ઇન્સ્પેક્શન બ્રાન્ચ છે જે શું કરે છે, આ જ સર્ટિફાઈડ કરવાનું કામ કરે છે. જે શું કરશે, તમારી પ્રોડક્ટ છે એકચ્યુઅલી CSPO એટલે કે સર્ટિફાઈડ સ્ક્રમ પ્રોડક્ટ ઓનર, એ સર્ટિફાઈડ આપશે તમને, અને એ પછી તમે એ લાયન્સના આધારે તમારી જે FT એટલે ફેબ્રિકેશન ટેકનોલોજીને લઈ એ સર્ટિફિકેટ મેળવી શકાય છે CSPO. ઓકે, કન્સલ્ટન્ટ એન્જિનિયર પણ હોય છે અમુક, તમે ભલે પ્રોડક્ટ બનાવતા હોય પણ તમે બીજી એજન્સી દ્વારા પણ આ સર્ટિફાઈડ અથવા સર્ટિફિકેશન છે મેળવી શકો છો, એ રીતની પણ હોય છે. પોલિટેકનિક એન્ડ એન્જિનિયરિંગ કોલેજને પણ અમુક વાર ઓથોરિટી આપેલી હોય છે કે એ પોતે જઈને આને ઇન્સ્પેક્શન કરીને એને સર્ટિફાઈડ કરી શકે છે. કન્સલ્ટન્ટ એન્જિનિયર તો મેં કીધું એમ હોય છે અલગ અલગ. એ સિવાય
ઇન્સ્પેક્શન બ્રાન્ચ હોય છે, જેમ કે DGSND એ ટાઈપની અલગ અલગ હોય છે. જેમ CSPOની જે ઇન્સ્પેક્ટર બ્રાન્ચ કીધી એ જ પ્રમાણેની અલગ અલગ જે પણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સીસ છે એના દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવે છે. એટલે એમ કે આમાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી કઈ કઈ છે. તો મટીરિયલ ટેસ્ટિંગ લેબોરેટરીઝ, ઇન્સ્પેક્શન બ્રાન્ચ ઓફ CSPO, કન્સલ્ટન્ટ એન્જિનિયર અને પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજ. બધી નથી હોતી પણ પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજ કરી શકે છે જો કરવું હોય તો. તો આ સાથે આ ઇન્ટ્રોડક્શન ટુ ફેબ્રિકેશન ટેકનોલોજી અહીં કમ્પ્લીટ થાય છે. મેં કીધું 6 માર્ક્સનું ચેપ્ટર છે, બરાબર છે. 2 માર્ક્સના કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો જોઈ લઈએ એકવાર રિવિઝનમાં. તો પહેલું જે પૂછાઈ શકે છે ફેબ્રિકેશન ટેકનોલોજી, એની ડેફિનેશન અને એની નીડ, સ્કોપ અને ઇન્ડસ્ટ્રીયલ જે અલગ અલગ યુઝ થાય છે ફેબ્રિકેશન ટેકનોલોજી. એટલે 2 6 માર્ક્સની એ પૂછાઈ શકે છે. વેલ્ડેબિલિટી એની ડેફિનેશન અને ફેક્ટર અફેક્ટિંગ વેલ્ડેબિલિટી એ 2 માર્ક્સ. 4 માર્ક્સ એ થયા, 6 4 10 માર્ક્સ. અને પાવર સોર્સ એમાં પણ 3 થી 4 માર્ક્સના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એપ્લિકેશનનો એડવાન્ટેજ હોય, કયા ટાઈપના પાવર સોર્સિસ છે, તો એ 7 માર્ક્સનો એક ક્વેશ્ચન થઈ શકે છે. એટલે ટોટલ 17 માર્ક્સના ક્વેશ્ચન તૈયાર કરીને 2 માર્ક્સ આગળ લો તો 17 ટોટલ 18 માર્ક્સ, 18 થી 20 માર્ક્સનું તૈયાર કરીને તમે 6 માર્ક્સ મેળવી શકો છો. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે.